હાલો, જય માતાજી, ભલો કરે તમારા પિતાજી. સ્વાગત છે તમારું મારા ખળવડિયા બ્લોગમાં. હવે આજે છે નાગેશભાઈનો બર્થડે, પણ આપણે સેલિબ્રેશન કરવાનું નથી, કેમ કે એનું રીઝન એ છે કે બધા કેક લઈ આવે છે. 10-15 કેક હોય, 10-15 કેકના ખાલી તમે હજાર લેખે ગણો તો 10-15 હજાર રૂપિયા થઈ જાય. તો હવે 10-15 હજાર રૂપિયા એમાં બગાડવા એના કરતાં કોઈ ગરીબ માણસ હોય અથવા તો કોઈ જરૂરિયાતમંદ હોય એમાં વાપરીએ તો કેવું સારું લે. એટલે આપણે કેકને આ વખતે મુલતવી રાખ્યા છે. અને હવે કોઈના બર્થડેમાં એક નોર્મલ કેક હશે, ના એક હશે પણ મોટી હશે. આપણે જોઈએ કે કેક કેવી હોય. તો ચાલો ડાયરેક્ટ આપણે અહીંયા મળીએ. મારી ગાડીમાં વરસાદ પડ્યો, ખાલી મારી ગાડીમાં અહીંયા રાજુએ કરાવ્યો છે. મારા રાજુ ઉપર કેસ કરવાની વાત છે. રાજુ હા, કે મારી ગાડી ઉપર કેમ ભાઈ વરસાદ કરાવ્યો, ફૂકાતું નથી એનો. આ અમારો જો બિઝનેસમેન જો ખાલી આમ જો નાની દુનિયામાં મોટું નામ એવું ભોલીભાઈ ચૌહાણ. ભોલીભાઈ ને ચૌહાણના લગ્નમાં આપણે સમૂહ લગ્ન આપણે બોલવા મિસ્ટેક થઈ ગઈ. આપણે બધાને જમવા બોલાવતો એને શું કહેવાય? સમૂહમાં જમણવાર રાખેલ છે. તો તમે આવી જાજો 32 તારીખે. 35 ઉપર તમને એડ્રેસ રાજુભાઈ આપશે. એડ્રેસ દે. સંત રોહિદાસનગર મેઘાણીનગર સામે. 35 તારીખે છે. હા, 35 તારીખ ચોથો મહિનો. ધુવાળા બંધ. ચોથો મહિનો નહીં, 35 તારીખ 20મો મહિનો. અને 35 તારીખ છે. કયો ગેટ સાહેબ? બોલાજી આજો મારી ગાડી ભીની કરી નાખી લોકોએ. મારે ગેસ હા ઈ મેં કરાવ્યો ને બેઠો રાજીવન બોલીએ કરાવ્યો. આજે આ છટક કઈ કામ નથી. આ માનવભાઈ પૈસા છે અને માનવભાઈ એમ કહે છે કે હું પાછળ પંપમાં પૈસા નાખીશ ભૂંગળી વાળી. ના ના, અમે એક નંબર આવે જ છે. મૂકી દીધા અંજો એ માનવભાઈ તો તમારી પાછળ નાખવાની ભૂંગળી ભરાઈ નું નાખીને એમને બરાબર દેખાવી ન જોઈએ. તમે તો મને અહીંયા બોલાવ્યો પણ આપણું બટેટું ક્યાં આપણું બટેટું સેલ્ફી બટેટું ફટાકડા વાય ફોડો. આ મારા ભાઈ નો બર્થડે છે. જો કિંગ દર વખતે ઉતારતા નથી ખબર. લાઈટ હંમેશા અહીંથી જ આવે. ફટાકડા વાય જવા દે. એટલે મારા ફોન માં કાવું આવું કારું કારું ઈ સેટિંગ કરવાનું હોય ભાઈ. અહીંથી ચોખ્ખું હોય કેટલી વખત સેટિંગ આયા જ આવે. લકીભાઈ જો ક્યાં ફટાકડા લકીભાઈ ફટાકડા ની ફણકી બોલાવી. આપણે ફણકી નહોતી બોલાવી, લકીભાઈ ફણકી બોલાવી. તો પછી તો બધા ભાઈઓનો બર્થડે છે. બધા ભાઈઓમાં આમ કરી તો કોઈ સમજશે નહીં. તમારી સાચી છે પણ આ એકમાં કરીશું પછી હું કરીશું ઓલામાં કરીશું ને આમાં કરીશું. તમે તો ભાઈ આમાં એકમાં હવે નહીં કરીશું. તું વળી કાઢીને હું આવ્યો લોગમાં હા, અબુનો દોસ્ત અબુ રામ રામ. એને ઓલો જો વાણ છે જો એને બચ્ચું આવ્યું છે. અચ્છા આવ્યો તો રેવા દે. ભાઈ છેલ્લા ફટાકડા ફૂટશે તો એને આમ આઘી રાખે. પાતા બે શબ્દ નાગેશભાઈ વિશે કયો બર્થડે નો છે તો એકવી પૂરા થયા એના ભાઈના બરોબર 22 માં બેઠો મારો ભાઈ હવે નાગેશ. અને ખૂબ સરસ એનું આગળનું જીવન જાય એના માટે આપણે બધા સારી બ્લેસિંગ આપીએ. આજે અમારે કેક તો બધાને લેવાની હતી પણ મેં ના પાડી હતી. મેં ને અમારા ભાઈએ કેમ કે અમારે હે ને દર વખતે ગમે એનો બર્થડે હોય ને એટલે 10,000 15,000 કેકમાં વહી જતા છે. કેમ કે 15-20 કેક લઈને આવે. 15-20 હજાર કેકમાં વહી જાય.
અને 5-7 હજારના ફટાકડા લઈ આવે. એટલા પૈસા ખોટા વેસ્ટ જતા હતા એટલે અમને નક્કી કર્યું કે એક જ કેક આપણે સ્વૈચ્છિક ટૂંકમાં આપશું એમ. બધા વિચારે એક જ કેક, બીજું કાંઈ નહીં. મુક્તિમાંથી ગમે એમાંથી કપડાની જોડેલો નથી મારે ભાઈ. ગરીબ માણસને ખવડાવી દેવાય એમ આપણી એવી ઈચ્છા હતી. તો આ એક કેક આ લક્કીભાઈ ફટાકડા મંગાવ્યા. એક મંગાવી બધા વિચારે તો ફટાકડા મંગાવ્યા લક્કીભાઈ. આપણે માંડલી આપી આપણી ખોટી વાત છે, આપણે સારું કર્યું કે ન કર્યું? ખોટું ન બોલતા. આ બાજુ આમ તો આવતો રહે પેલા આમથી તો જોઈ લો. એના કરતા માથા આમ કરો. આ બાજુ લે. અમારે એમની આ બીજા કપડા લેવા કેમ આવે આ તમે જેમ કે બીજી લે એવું નથી. અમારી દુકાને હે ને ઇમ્પોર્ટેડ ટેસ્ટ હોય અને ફંકી ટેસ્ટ હોય, એવો ઇમ્પોર્ટેડ ને એવો. દુકાન મારી છે પણ અમે ડુપ્લિકેટ કપડાં નથી રાખતા મારો, એટલે ઓરિજિનલ લેવાની વાત થાય છે. અમારે અહીંયા ચાઇનાના કપડાં આવે, ચાઇનાના. સમજી ગયો? માનવ કઈક કે બે શબ્દ લેતો ભાઈ માનવ. હાલો પાછળ વહી જાઓ. પાછળ હાલો વિરાટભાઈ પાછળ. હાલો સરપંચજી લાલ હાલો તમને હેપી બર્થડે ટુ યુ. બંધ કર. ફોડ હવે હાલ ફીટા. નાગલાનો બર્થડે એટલે નાગલાનો લોગ આમ લે. એમાં ઝૂમ કરી લેને ફોડ. ઓલા જેવું કરવા જશો આમ થોડી નડી કાઢીને જાય પછી પાછો આવે. આપણે તો ઓછું આવડે મામા, ના 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 વાંધો નહીં, એવો આવતો રહે બાજુ. એટલે જ ને. આ હું હવે આમ હું લ્યો છું. હાથમાં લઈ લો ને. બ્રેડેડ લો ને રિયલ. હા મારો બાબુ ના દીકા ઘરે દેતા એ બધાય બેન ને બેન. એટલે પણ બસ હવે કેટલું ખાવું છે તારે? તમે લ્યો તોય ખાય ને હું નો લ્યો તોય ખાય. મારા હાથે એક જરાક ખાઈ લ્યો. ના નથી ખાવું. તારો હાથ તો જો, એ કોણ ખાય? આમ એટલે એના હાથમાં જોઈતું હોય, નખમાં જોઈતું હોય, મને કહે તમે ખાવ. માનવ થી બધા ત્રાસ પામી ગયા છે. માનવ ચીચોડામાં આવવાનો છે, બીજું કઈ નથી. અરે તમારા ચીચોડા બધાના કેટલી જગ્યાએથી હાથ ધોઈ ના આવું. માનવ આ સુનિલ માનવ ને મેં કીધું મેં કોઈ ચીચોડામાં આવીએ તો તમારા બધા ચીચોડાનો હોરવા કાઢી કે માનવ ગઈ. હા ખબર ને સુરતના મેળામાં પિયાગો માંથી હડી મેલી ભાઈ. હું ભાઈગો તો હું રિક્ષામાંથી એને મારી પાસે ઢીંગલો મેલી દીધો. આ બ્લોગ નો થંબનેલ મેં લાગી માનવ ચીચોડામાં આવી ગયો ભાઈ. માનવ પગ છે ને જોઈ જોઈને માનવું પડે ગમે ત્યારે ગમે ખીચોડામાં આવી જાય. જો ચીચોડામાં તો ન આવી ગયો, ડબ્બા ડંકીમાં તો આવી ગયો મારો ભાઈ. મારો ભાઈ ને જો મેં કાલે માર્યું તો એ બોલ્યા મારા આમ થાય મારા આમથી તો વ્લોગમાં હો ભાઈ કોક કહે ગયેલો એ લોકો વાલ નથી રાખતો એમને. જો મેં મારા આમથી આમ આવતો રહ્યો વ્લોગમાં. મારા જેટલા વ્લોગ જોઈએ ને જો મારા ભાઈને મેં મારા નખ થોડાક વધી ગયા તો અહીંથી એને આમ ચેકો પડી ગયો હતો, એની બદલ હું માફી માંગુ છું દિલથી. તમે કહેતા હોય તો પગે લાગી લો વ્લોગમાં. બોલો પગે લાગી લો. ભોલીભાઈ આટલું માનશે આપણે? ના ના ભોલીભાઈ તારું છે એટલે તારી કોઈનું હોય તો તારો ભાઈ માફી ન માંગે, સમજે છે ને તું? તો મારા ભાઈ આટલું જાન જીગર ને બધું હાજર છે. પાતરના મામાનો છોકરો છે. સિંહ નો શોખીન જ છો ને તું? સિંહ જ છો. એ રહી ગયો આંબાની વાળી, એટલે આંબામાં સિંહ નો આવે ભાઈ. નબળી વાત જ નહીં કરવાની. જાડાભાઈ ઓ જાડાભાઈ શું કહેવાનું છે તમારું?
જા બની બીએલભાઈ આપણે ભાઈ કેરીના બોક્સ બીજે દિન જ લેવાનો આપણે ઝાડ આપણે વિજયભાઈ નાખ્યું હોય ત્યાંથી જ લેવાના છે આપણે કાચી કેરી કે બાકી કેરી નહીં પાકી અને ભાઈ જો કોઈને લેવાનો હોય ને મેસેજ કરજો અમને હજી વાર છે કેટલી વાર છે 15 થી પછી મેસેજ કરજો ઇન્સ્ટામાં પછી તમને પૈસા કહી દે હું એટલા પૈસા મોકલાઈ દેજો રેડી વિજયભાઈનું નંબર નાખી દે હું વિજયભાઈને કોન્ટેક્ટ કરી લેજો પિચકારી મારી ભાઈ મારા ભાઈ ઓ મારો ભાઈ ડાબી બ્રધર શું નામ છે તારું આખું નામ બોલ આખું નામ તો કે રાજ રાજ ડાબી હો મારો ભાઈ છે ડાબી બ્રધર હો એ મને ઓળખો નહીં યાર હવે તું યાર મને ન ઓળખું આજો આ ખૂણા જ પકડે બાપામાં શું કરવું એ લ્યો આ શાંતિ એલા લેટ થઈ ગઈ આ નાગેશભાઈ નો બર્થડે છે થેન્ક યુ કહેજો નાગેશભાઈ તને કે નહીં પેલા રેડી આ આબુ છે જો આબુ આ ચીચોડા વાળો જો अजीब जानवर है जितना भी खाए भूखा ही रहता है अजीब जानवर है जितना भी खाए भूखा ही रहता है તો કેમ છો ભાઈ લોગ और ભાઈ લોગ ને બહેનો તો આજ મારો બર્થડે હતો બર્થડે તો બહુ કાંઈ ખાસ ગયો નથી આવ્યો જ જાય અમારો બર્થડે સવારે હું તો ભાઈ લોગ અત્યારે આવી દુકાન આવ્યો મેં કહું વિરાટભાઈને ભૂખ લાગી ગઈ છે જઈ આવીએ ઘરે જતા ઘરે કંઈ ગયા જ નથી અમે જવું હતું તો તડકો બહુ હતો મારે જવું હતું મારે ગામડે તો તડકો બહુ વધારે હતો તો ભાઈ 4 વાગ્યાનો ટાયર હતો છોકરા બધા વયા ગયા નાવા તમે તો દુકાને મારે જ જવું જોઈએ તો આપણો બર્થડે છે આજે આપણે બર્થડે ઉજવ્યો નથી બધું બંધ નથી તો બર્થડે ઉજવવાનું ખોટા ખર્ચા થાય છે કાં ભાઈ ક્યાં બર્થડે વધારે શો ઓફ નથી કર્યું શો ઓફ નથી કર્યું કેમ કે એટલો બધો ખર્ચો પોહાતો નથી. એવું નહોતું એમાં મુદ્દો શું છે તમને કાલે કીધું તો ખરા મુદ્દો છે એ કે અમે લઈ શકીએ એમ છીએ પછી નાગેશભાઈ લઈ શકે એમ છે પછી અમારા ગ્રુપમાં 1-2 માણસ તો એવા હોય ને કે જે કેક ન લઈ શકતા હોય પછી એને બી અમે લેતા હોય તો બિચારાને લેવી પડે એટલે આપણે મુલતવી રાખ્યું હોય પણ મેં મુલતવી રાખ્યું હતું પણ સુનિલભાઈ છે ને કેક ફટાકડા ફોડે એટલે હવે આપણે એવું કંઈ કરવાનું નથી બધાએ કેક બેક લઈ આવવાની જ વાત છે જી લેતા હોય ને એના હાટું લેતા હોય નહીં શું કે માનું સુનિલ પેલા મને કહે કે આપણે કાંઈ કરવું નથી અને ભાઈ ફટાકડા ને બટાકડા ને બધી ઢાળ વડાટી પડી એના કરતા કેક લઈ લીધું તો સારું હતું 5-6 ઓલાના બર્થડે માં કેટલો ખર્ચો છે તો કયો કેના બર્થડે સુનિલના બર્થડે માં ખાલી કેક નો 20-25 હજાર તો ખાલી કેક જ આવી સુનિલભાઈના બર્થડેમાં ખાલી 20-25 હજાર તો કેક જ કેક છે ગણી લ્યો ખાવા પીવાના ગણી લ્યો સાસણના ગણી લ્યો રખડાઈ ગણી લ્યો પછી રાતના જે નાસ્તો બાસ્તો કરી હોય એ ગણી લ્યો તો 30-40-50 હજાર રૂપિયા પડે બર્થડે ઉપર તમે રાતના કરતા હતા ને 55-60 હજાર રૂપિયા જેવું નાતું આખું કરી તો ભાઈ 55-60 હજાર રૂપિયાનો કંઈક વસ્તુ ન લઈએ આપણે વિચાર કરો તમે ભાઈ લોગ કાંઈ વાંધો નહીં નાગેશભાઈ આવી ગયા તો હું જમી આવું અને આજે હું આવી જઈશ 5-6 વાગે અને નાગેશભાઈ ક્યાંક બહાર જઈ શકે અમે માનવ બેસીશું મુઠ્ઠી ખોલ આ પુષ્પા છે ને આ ભવરસિંહ અમારો ભવરસિંહ ઓલો ગોતવા પડે ને એ રાજુ ઓલો ગોતવા પડશે ને તો ઓલા ઓલા દોસ્તાર નામ હોય પુષ્પાના કેશવ અને ઈ રે ઓલો નાગલો કેશવ બની ઇન્સ્પેક્ટર જાય. બને ઇન્સ્પેક્ટર બને ઈ ઈ કોણ અરે ભવરસિંહ ભેગો ન હોય અચ્છા ઓલો નથુલાલ હા નથુલાલ રાજુલાલ नथुलाल ये के राजा मरे तो मंत्री को भी साथ में ले डूबे अब ये क्या अब कितना हिस्सा सर रखेगा और कितना अब ये भी ये गणित भी सर ही नक्की करेंगे कौन से सर तो कि शिखावत सर અને છેલ્લે મરે તો हैं? जब राजा मरे तो उसके साथ उसका मंत्री भी आवे के आर्य मंत्री जी ये जो मरવું પડશે આમાં नथुलाल जी